નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાત વાલ્મીકી સંગઠનના અધ્યક્ષ લાલજી ભગતનું માલપુરમાં સ્વાગત કરવામાં આવ્યું છે. ગુજરાત વાલ્મીકી સંગઠનના અધ્યક્ષ લાલજી ભગતનું માલપુરમાં સ્વાગત કરવામાં આવ્યું, જેમાં સફાઈ કામદારોના પ્રશ્નો માટે તેમણે દંડવત યાત્રા કરી હતી. જેમાં માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા ઈડર પહોંચી હતી, જેમાં 45મા દિવસે રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના અધ્યક્ષ અંજના પવારે તેમની મુલાકાત લીધી હતી. સફાઈ કામદારોના પ્રશ્નોનો ઉકેલ માટે તેમણે હૈયાધારણા આપી હતી, જેમાં લાલજી ભગતને અંજના પવારે પારણા કરાવ્યા હતા. લાલજી ભગતનું વતન માલપુર ખાતે વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરાયું હતું. માલપુરથી દિલ્હી દંડવત યાત્રા 45ના દિવસે ઈડર મુકામે પહોંચી હતી. ત્યાં દિલ્હીથી રાષ્ટ્રીય સફાઈ કામદાર કર્મચારી આયોગના જે અંજનાબેન પવાર ત્યાં અમારી મુલાકાત લેવામાં આવી હતી ને ત્યાં પારણા કરવામાં આવ્યા હતા અને તેમને હૈયાધારણા આપી છે કે જે ગુજરાતના ગરીબ શોષિત જે સફાઈ કામદારો છે એમના પ્રશ્નો હલ કરવા માટે ગુજરાત સરકાર કેન્દ્ર સરકારમાં મળી અને અમારા પ્રશ્નો હલ કરવાના છે. અને જે સ્થાનિક જે પ્રશ્નો હતા એ કાલે જ કલેક્ટરને સૂચના આપવામાં આવી છે કે જે સ્થાનિક જે પ્રશ્નો છે લઘુત્તમ વેતનના એ તાત્કાલિક મિટિંગ બોલાવવામાં આવી હતી અને એ પ્રશ્નો તાત્કાલિક હલ કરવામાં આવ્યા છે. અને અમોને ભરોસે જ છે અંજનાબેન પવાર ઉપર કે અમારા પ્રશ્નો ટૂંક સમયની અંદર હલ કરે. અને સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે આ વિધાનસભા સત્ર ચાલુ રહ્યું છે તો એમાં અમારા જે નીતિ વિષયક જે પ્રશ્નો છે એ આ વિધાનસભાની અંદર અમારા પ્રશ્નો મુકાય એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.